તરફ ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી। અત્યાર સુધી કરાયેલી કામગીરી અને વળતર મામલે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। ઘટનામાં ઘાયલો અને હજુ સુધી પીડાતા લોકો માટે હાઈકોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી છે। હાઈકોર્ટનો ઓરેવા કંપનીને આદેશ, પીડિતોની દેખરેખ રાખવા માટે યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે। એમડી જેલમાં છે તો શું તેની કંપની બંધ થઈ ગઈ? આવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે। આ માનવ સર્જિત દુર્ઘટના હતી અને તેમાં યોગ્ય કામગીરી કરવાની જરૂર હોવાનું અવલોકન પણ ગુજરાત હાઈકોર્ટે કર્યું છે। જીવન નિર્વાહ માટે 2 અથવા 3 BHK ફ્લેટ આપવામાં આવે તેવું પણ હાઈકોર્ટે ક્યાંક આ તબક્કે જણાવ્યું છે।